નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા ચુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છમાં થોડા દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો તો પરેશાન છે, પણ આ ગરમીથી બચવા માટે પશુ પક્ષીઓ પણ ઝાડ અને પાણીનો સહારો લઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો વધતો જ જાય છે. આ ગરમીથી બચવા માટે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળે છે, અથવા ઘરથી બહાર નીકળ્યા હોય તો મોઢા પર હેલ્મેટ તથા રૂમાલ બાંધીને આ ગરમીથી બચવાનો પ્રયત્ન કરે છે. તો સ્ત્રીઓ પણ મોઢા પર મુખોટા બાંધીને ઘરથી બહાર નીકળે છે. તો બીજી બાજુ લોકો ઠંડા પીણા પીને પણ ગરમીથી રાહત મેળવે છે. મનુષ્ય તો ગમે તેમ કરીને ગરમીથી બચી જાય છે, પરંતુ આવી ગરમીમાં પશુ પક્ષીઓની શું હાલત થતી હશે તે જરા વિચારો. જુઓ, આ કબૂતરને એસી પર બેઠો છે. મનુષ્યને તો એસી અને પંખાથી ઠંડક મળે છે, પણ આ કબૂતર એસી પર બેસીને ઠંડક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આવી જ રીતે કબૂતર, કાગડા તેમજ અન્ય પશુ પક્ષીઓ ગરમીથી રાહત મેળવે છે. આ કૂતરો હમીરસરના પાણીની મજા માણી રહ્યો છે, તો બીજી બાજુ ભુજના આ નવ યુવાનો પણ હમીરસર તળાવમાં નાહી રહ્યા છે. और एक वेस्टर्न डिस्टर्बेंस आपका 5 तारीख के करीब हालांकि हिमालय रीजन को अफेक्ट करेगा, बट उसका कोई प्रभाव इधर नजर नहीं आएगा. सर, मौसम की बात करें तो मिनिमम टेम्परेचर कितना रहता है दिनों में? क्या बढ़ेगा या देखिए, मिनिमम टेम्परेचर तो अभी लगभग इतना ही रहेगा. लगभग 10-15 दिन की यदि बात करें, 22-23 जो चल रहा है, बट मैक्सिमम में जरूर बढ़ोतरी देखी जाएगी आगे जैसे जैसे दिन बढ़ेंगे. देखिए, वो तो ऐसे ही रहने वाला है क्योंकि ये तो भुज की विशेषता है. ऐसा कुछ नहीं है कि वेदर पर डिपेंडेंट है. तो भुज ये तो बाकी तो एज इट इज में कुछ आपका मौसम में कुछ ऐसा खास चेंज दिख नहीं रहा है. तो क्लियर स्काई भी आपका 7 तारीख तक लगभग ऐसे ही रहने वाला है. શાંતિ જુનિયર્સ પાયાથી જ બાળક અંદર શિક્ષણના અંકુર ફૂટી નીકળે એટલું જ નહીં, શિક્ષણનું અંકુર વટવૃક્ષ બને એટલી મજબૂતાઈ માટે શાંતિ જુનિયર્સ પ્રયોગાત્મક શિક્ષણનું શબ્દ સિંચન કરે છે. સમગ્ર ભારતમાં 120 કેન્દ્રો ધરાવતા શાંતિ જુનિયર્સ સાથે હજારો બાળકો જોડાયેલા છે. ત્યારે કચ્છના બાળકો પણ હવે એ બાળકો સાથે પોતાનું નામ ઉમેરી શકશે. તમારા બાળકનું બાળપણ ઉત્સવમય બને માટે શાંતિ જુનિયર્સમાં આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી લેશો. એડમિશન આર ઓપન ફોર 2014-15 પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. સેન્ટ્રલ એડ્રેસ સંતોષ સોસાયટી, હાઉસ નંબર 21, નિયર બિલેશ્વર મહાદેવ ટેમ્પલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099044143. શાંતિ જુનિયર્સ. We at Shanti Juniors believe in celebrating the childhood of kids with our unique methodology of iCube and 4Cs, as we have age-appropriate, child-centered and well-researched curriculum. We do not overburden the child. We believe in holistic development. લોકસભાની ચૂંટણીના પગલે સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ પડાઈ છે. કોમી રમખાણોને નાથવા હથિયાર જમા લેવાના આદેશનો અમલ કરાયો છે. લોકસભાની ચૂંટણીના પગલે આચારસંહિતા લાગુ પડાઈ છે, ત્યારે ગુજરાતમાં હથિયારબંધીનો કાયદો પણ અમલમાં છે, પરંતુ લાયસન્સવાળા હથિયાર ધારકોને પણ ચૂંટણીના પગલે પોતાના હથિયાર ઓફિસમાં જમા કરાવવાની લેખિત નોટિસ અપાઈ છે. ત્યારે એ ડિવિઝનના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું છે કે 133 હથિયાર ધારકોના હથિયાર લગભગ જમા થઈ ગયેલ છે, પરંતુ 8 જેવા હથિયાર ધારકો જેમને જમા કરાવવામાંથી મુક્તિ અપાઈ છે. મારું નામ હરેશકુમાર વેલજી, રાઇટ હેડ, ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન. અત્યાર સુધીના હથિયારો કુલ 113 જમા થઈ ગયેલ છે. કુલ 8 હથિયાર પ્રબંધક જે બેંક ગાર્ડવાળા છે એ લોકોને મુક્તિ મળી છે જમા ન કરવા બાબતે. કારણ એનું એ છે કે હાલે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને લોકસભાની ચૂંટણીમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય, કે હથિયારો દ્વારા ચૂંટણી દરમિયાન ઉપર જાતના હુમલાઓ, ઝઘડાઓ કે હથિયારનો ઉપયોગ ખોટી રીતે ન થાય, એના માટે હથિયારો જમા લેવામાં આવે છે. અલ અફીફ હજ ટૂર્સ, હજ ઉમરા ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરા અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા, કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 200
212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752, 94 272 35752. સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભુજ સ્વામિનારાયણ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ. 225 પોથી યાત્રાની ભવ્ય શોભાયાત્રા જાહેર માર્ગો પર નીકળી. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે સર્વે પિતૃઓના મોક્ષાર્થે સમૂહ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન ટ્રસ્ટ દ્વારા ધામધૂમથી કરાય છે. આ વર્ષે પણ શ્રીમદ ભાગવત પારાયણનું આયોજન હાથ ધરાયું છે, જેમાં 225 પોથી નોંધાઈ છે, જેનો પ્રારંભ મહંત સ્વામી આદિ વડીલ સંતો તથા યજમાનોએ દીપ પ્રાગટ્ય દ્વારા કથા પ્રારંભ કરાવ્યો હતો. ગઈકાલે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. આ પોથીયાત્રા પ્રસાદીના સ્વામિનારાયણ મંદિર પારેશ્વર મધ્યથી નીકળી વાજતે ગાજતે નૂતન મંદિર પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને યજમાન પરિવારો જોડાયા હતા. આજે સવારે સમૂહ પૂજન બાદ કથા પ્રારંભ કરાવાયો હતો. કચ્છિયત એવં આશાપુરા ન્યૂઝ જોનાર તમામ દર્શક મિત્રોને શાસ્ત્રી સ્વામી ઉત્તમ ચરણદાસજીના સ્નેહપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આપ અત્યારે જે નિહાળી રહ્યા છો ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર આયોજિત સમૂહ શ્રીમદ ભાગવત આયોજન, એનું આજ પૂર્વ સંધ્યાએ પ્રસાદી શ્રી સ્વામિનારાયણ મંદિર પારેશ્વર ચોક ત્યાંથી પોથી યાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર માણસોને જે આસ્થા અને જે શ્રદ્ધાનો વિષય છે અને આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિનું અને હિન્દુઓનું ગૌરવપૂર્ણ શાસ્ત્ર શ્રીમદ ભાગવત શાસ્ત્રની સંહિતાથી માણસોને પરમ શાંતિનો અહેસાસ તો થાય છે, પણ અક્ષર નિવાસી થયેલા આપણા પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે જે સુંદર સમૂહ શ્રીમદ ભાગવતનું આયોજન થાય છે, તેમાં આ વર્ષે તારીખ 3/4/2014 થી 9/4/2014 સુધી એટલે કે 7 દિવસ સુધી સમૂહ શ્રીમદ ભાગવતનું આયોજન કરેલું છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. અબડાસાના વિધાનસભાના ભાજપના ઉમેદવાર છબીલભાઈ પટેલ સામે કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ લડી રહ્યા છે. છબીલભાઈ સામે કેવા પડકાર છે તે વિશે છબીલભાઈ પટેલ પાસેથી સાંભળીએ. કચ્છની વિધાનસભાની ચૂંટણી અને એ પણ અબડાસાની ભૂમિની વાત કરીએ તો આ એક એવી ભૂમિ છે કે જ્યાં વીર અબડા જામે બહેનો માટે, માતાઓ માટે યુદ્ધ કર્યું. હાજી પીર દાદાએ ગાય માતા માટે યુદ્ધ કર્યું. આવા જ જંગની રણભૂમિની ભૂમિ એવી અબડાસાની અંદર એક ચૂંટણીનો જંગ મંડાયો છે. ત્યારે વાત કરીએ અહીંના છબીલભાઈ પટેલ સાથે કે જેઓ વિધાનસભાના અબડાસા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ એક રણભૂમિની અંદર પડકાર સામાન્ય રીતે આવતા જ હોય છે. કોઈ બી ચૂંટણી જીતવી હોય, યુદ્ધ જીતવું હોય કે કંઈ બી બિઝનેસ કરવો હોય તો એની અંદર પહેલું પ્લાનિંગ કરો તમે, અને પ્લાનિંગ કરી અને એના પછી એનું ઇમ્પ્લિમેન્ટ જે રીતે થાય એ રીતે તમે કરતા જાઓ. પણ કુદરતને સાથે રાખીને, કારણ કે હું જે કરવા જઈ રહ્યો છું એમાં મને કુદરત મદદ પણ કરી રહી છે અને મારે જે કંઈ કરવું છે એ લોકોના પ્રજાના હિતમાં કરવું છે, ત્યારે તમને ભગવાન તમારી સાથે હોય છે. તો હંમેશા પડકાર ઝીલવા એ તો મને આનંદની વિષય છે. અને જાયન્ટ કિલર તરીકે થવું અને કરવું
એટલે આ તો શું છે, કુદરતના સાથ રહીને આ વખતે પણ હું 100% અહીંયાની અબડાસાની સીટ જીતી અને જાયન્ટ કિલરનું બિરુદ હું જાળવી રાખીશ. પડકાર ઝીલવા માટે આપ તૈયાર છો? જી, હું પડકાર ઝીલવા માટે તૈયાર છું અને આ એક પડકાર ઝીલી અને અમારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અને હું એક આ પ્રેઝન્ટ આપીશ અબડાસાની સીટ. અને આપણે ગુજરાતીમાં કહેવત છે, ચોરના પગ ઢીલા. હું હંમેશા ચોરી સાથેનો સંમત છું જ નહીં, અને આત્મવિશ્વાસ સાથે તમને કહું ને કે રોડ ઉપર તો બધા ચાલે, પણ રોડ ઉપર ચાલવું એ સીધે સીધું છે, પણ દોરડા ઉપર ચાલે એ પડકાર કહેવાય. અને એ દોરડા ઉપર ચાલવું એ મારે હોબી છે. અને હંમેશા પડકાર સાથે, કુદરત સાથે રાખી અને કામ કરવાની જો તમારી વૃત્તિ હોય કે નાના માણસોને, તમે એક જ વાત છે, હમણાં અહીંયા બસ સ્ટેન્ડ 9 વખત એનું કહે છે ખાતમુહૂર્ત થઈ ગયું હતું, પણ મેં જ્યારે પ્રજાને એમ કીધું કે હું જીતીશ એટલે 12 મહિનાની અંદર બસ સ્ટેન્ડ ચાલુ થઈ ગયું છે, આજે એનું 70% કામ પૂરું થઈ ગયું છે. એટલે કહેવાનો અર્થ જ કે તમારી જે કામ કરવાની ભાવના હોય તો હંમેશા કરી શકાય છે. એવું જ એક બીજું તમને કહું કે મેં એ વખતે એમ કીધું કે નખત્રાણાની જનતાને મારે અહીંયા જ ગેસની એજન્સી આપી છે, એના માટે મારે દિલ્હી જવું પડ્યું. 3 વખત દિલ્હી ગયો. ગાંધીનગરની બાજુમાં જે ઓફિસ છે એની અંદર 3-4 વખત મેં વિઝિટ કરી, અને પછી મને એમ થયું કે મને અહીંયા નખત્રાણાની પ્રજા, કારણ કે હું જે જીત્યો છું એ અબડાસા મત વિસ્તારનું મોટું વિલેજ એટલે નખત્રાણા, અને ગેસની એજન્સી અહીંયા ના હોય કેમ ચાલે? પણ આ પડકાર પણ મેં ઝીલ્યો. એટલે પડકાર ઝીલો કામનો હોય કે ઇલેક્શન જીતવાનો હોય, કોઈ પણ પડકાર ઝીલો એ મારો શોખ છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની રામકૃષ્ણ કોલોની રૂમ નંબર 62માં આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળતા તમામ ઘરવખરી બળીને રાખ. ભુજની રામકૃષ્ણ કોલોનીમાં આવેલ રૂમ નંબર 62 જે મનીષા વ્યાસનો છે તેમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. આ આગમાં 1 લાખથી વધુ રકમની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેવું રૂમ માલિકે જણાવ્યું છે. આગ લાગતા જ થોડા સમયમાં જ ફાયર બ્રિગેડ તથા PGVCLનો સ્ટાફ પહોંચી આવ્યો હતો. મનીષા જસવંત વ્યાસ. શું બનાવ છે આગનો? એ આગનો વાયરિંગની શોર્ટ સર્કિટને કારણે બની ગઈ છે. કેટલી નુકસાની થઈ છે? નુકસાની લાખેક રૂપિયાની છે. બધું બળીને ખાખ જ થઈ ગયું છે. કેટલા વાગ્યાનો બનાવ છે? સવારે 9-9:30 ની વચ્ચે થયો છે. એમાં ફાયર બ્રિગેડ ને લાઇટવાળા બધે પહોંચી આવ્યા હતા તાત્કાલિક. रामकृष्ण कॉलोनी रूम नंबर 62। मैंने उसे दिया अपना बेस्ट। जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए। अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल। मुझे डर था पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर। बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास। Admission open for 2014 to 15. Playgroup, nursery, junior KG and senior KG.
161 Old Umednagar, behind Collector's Office, near Vidhameshwar Mahadev Temple, Bhuj, Kutch. Telephone number 9687539499. જાહેર નિમંત્રણ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ કચ્છ કાર્યકર મિલન સોનિયા ગાંધી, ડોક્ટર દિનેશ પરમાર ઉમેદવાર શ્રી કચ્છ લોકસભા, સોનિયા ગાંધી, શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર શ્રી અબડાસા વિધાનસભા, અર્જુનભાઈ મોઢવાણિયા પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, બાબુભાઈ શાહ ઉમેદવાર શ્રી રાપર વિધાનસભા, રાહુલ ગાંધી એક કચ્છ લોકસભા બેઠકના પીજ અને અનુભવી ઉમેદવાર શ્રી ડોક્ટર દિનેશભાઈ પરમાર શુક્રવાર તારીખ 4 એપ્રિલ 2014 રોજ શુભ મુહૂર્તે ચૂંટણી અધિકારી શ્રી પાસે ઉમેદવારી નોંધાવાશે. કચ્છ લોકસભા બેઠક વિસ્તારના તમામ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા પક્ષના વરિષ્ઠ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં એક મિલનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપ સૌ કાર્યકર્તા અને શુભેચ્છકો ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. વિશેષ ઉપસ્થિતિ શ્રી મુકેશભાઈ ઠક્કર, એક્સ MLA, પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ, શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ, શ્રી શંકરભાઈ સચદે, પૂર્વ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ, શિવજીભાઈ આહિર, પૂર્વ ધારાસભ્ય શ્રી ભુજ, શ્રી ઇબ્રાહીમભાઈ મંગરા, એક્સ MLA, શ્રી વેલજીભાઈ બીજલ હુંબલ, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત, શ્રી આદમભાઈ ચાકી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, શ્રી હરિલાલ નાનજી પટેલ, એક્સ MP, પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ, શ્રીમતી ઉષાબેન ઠક્કર, એક્સ MP, સદસ્ય AICC, શ્રી VK હુંબલ, પૂર્વ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ, શ્રી વાલજીભાઈ દનીચા, એક્સ MLA, શ્રી શિવદાસ ગોવિંદ પટેલ, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત, શ્રી દિનકર રૂપારેલ, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા, શ્રીમતી તુલસી સુજાન, મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ. તારીખ 4 એપ્રિલ 2014 શુક્રવાર, સમય સવારે 10 કલાકે, સ્થળ દસનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન બાજુમાં, ભુજ, કચ્છ. નિમંત્રક નવલસિંહ M જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ, બ્રિજેશ મેરજા, પ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ. નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે રહેતા યુવાનને જૂની અદાવતના કેસ બાબતે 4 શખ્સોએ ધોકાવ્યો. નખત્રાણા તાલુકાના મોટી ગોંધિયાર ગામમાં રહેતા ગેમરસિંહ ગુલાબસિંહ સોઢા, ઉંમર વર્ષ 48 ને પોતાના ઘરે થયેલ ચોરી અંગે નોંધાવેલી ફરિયાદ બાબતે સમાધાન ન કરતા ખેરાજસિંહ હમીરસિંહ ફરિયાદ પાછી લેવાનું જણાવ્યું હતું અને 4 વ્યક્તિઓ સાથે લાકડી વડે માર મારી ફરિયાદીને ઈજા પહોંચાડી હતી. નખત્રાણા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. કારણ એ કે પહેલા ધમકી આપી હતી કે કેસ પહેલાનો જે હતો એ તમે પાછો ખેંચો, એ પ્રમાણે ધમકી આપી. આંગણમાં અમને મારવા આવ્યા. હથિયારો તો લાકડી હતી ને બીજી કુવાડી હતી, બધા કને હથિયાર હતા. અમે ઘરે રોટલા પાણી જમતા હતા. અંદાજે 12:30 ટાઈમ. સાગર ધ ફેમિલી શોરૂમ, ભુજ મહેરલી ચોક વાણિયાવાડમાં 3 માળનો ભવ્ય શોરૂમ. લેટેસ્ટ રેન્જ બ્રાન્ડેડ કપડાની વિશાળ રેન્જ. ગ્રાઉન્ડ ફ્લોર એક્સક્લુઝિવ સલવાર સૂટ, ડ્રેસ મટીરિયલ, લેડીઝ વેસ્ટર્ન વેર. ફર્સ્ટ ફ્લોરમાં સાડીમાં વિશાળ રેન્જ, કેટલોગ પીસ, ડિઝાઇનર સાડી, બાંધણીમાં વિશાળ રેન્જ, ગરચોળા, ચણિયા ચોલી, પાટલી, પાલવ સાડી, ચણિયા ચોળી સ્ટાઇલમાં સાડી, વેડિંગનું વિશાળ અને પુષ્કળ કલેક્શન. સેકન્ડ ફ્લોરમાં મેન્સ વેરમાં કેઝ્યુઅલ વેરની વિશાળ રેન્જ, જીન્સ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ફોર્મલ શર્ટ, ટી-શર્ટ, જેકેટ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તથા મુફ્તી, સ્પાઇકર, લી, રેંગલરની તમામ નામચીન બ્રાન્ડની વિશાળ રેન્જ. થર્ડ ફ્લોરમાં શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, કોટ સૂટ, કુર્તા સેટ, પઠાણી તથા વેડિંગની અવનવી વેરાયટીઓ. સાગર ધ ફેમિલી શોરૂમ, મહેરલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 22 11 88. રણછોડભાઈ, મોબાઈલ નંબર 99097 71 વેબસાઇટ www.sagarshowroom.com. ભુજ તાલુકાના પદ્ધર ગામ પાસે આવેલી BKT કંપની સામે બોલેરો જીપ તથા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભચાઉના એક જ પરિવારના 18 લોકોને ઈજાઓ પહોંચી. આ પરાજિયા રાજગોર પરિવાર ભચાઉના નેર ગામનો વતની છે. આ પરિવાર આજે સવારે પિતૃ તર્પણ માટે નારાયણ સરોવર ગયો હતો, પરંતુ પાછા વળતી વેળાએ પદ્ધર ગામ પાસે આવેલી BKT કંપની સામે આ પરિવારને અકસ્માત નડ્યો હતો. ભચાઉ તાલુકાના નેર ગામ સરપંચનો પરિવાર છે. એક જ જીપમાં કુલ 22 લોકો સવાર હતા, જેમાંથી 18 લોકોને ઈજાઓ પહોંચી છે. આ 18 લોકોમાં 9 મહિલા, 3 નાના બાળકો તેમજ 6 પુરુષોનો સમાવેશ થાય છે.
આ 18 લોકોમાંથી 14 લોકોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 4 લોકોને ગંભીર ઈજાઓ થતા ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સદભાગે કોઈને પણ જાનહાનિ સર્જાઈ નથી. આ અકસ્માતની જાણ ભચાઉના નેર ગામમાં થતા ગામના આગેવાનો તરત જ ભુજ ખસી આવ્યા હતા. આ અકસ્માત બપોરના 3 વાગ્યાના આસપાસ સર્જાયો હતો. નેર ગામના સરપંચશ્રીનો મને ફોન આવ્યો. ગામની બાજુમાં બીકેટી કંપની આવેલી છે, ત્યાં મારા ગામના એક પરિવારનું એક્સિડન્ટ થયું છે. આ પરિવાર એટલે હું સમાચાર સાંભળતા ઘટના સ્થળે પહોંચ્યો એટલે જોયું કે ટ્રકની સાથે ટ્રકેના ડ્રાઈવરની જે લાપરવાહીના કારણે આમની જે પિકઅપ ગાડી હતી બોલેરો એમની સાથે અથડાઈ અને ગાડી આખી દબાયેલી હતી અને અંદર જે પણ જે માણસો હતા બધા પૂરો જે પોતાના પિતૃઓના તર્પણ માટે નારાયણ સરોવર ગયેલો હતો અને રિટર્ન વર્યો હતો. બીકેટી કંપની પાસે પહોંચતા અકસ્માત થયો. એનામાં મેં જઈને જોયું કે બધા દબાયેલા હતા. એટલે ગ્રામજનોની મદદથી અને પદ્ધર પોલીસ સ્ટેશનની પણ સારી કામગીરી રહી અને કંપનીના કર્મચારીઓ એ બધાની સાથે રહી અને આમને જે ફસાયેલા હતા એ લોકોને અંદરથી ગાડીમાંથી કાઢવાનું કામ કર્યું. એમાં 2 થી 3 બાળકોને વધુ ઈજા આવેલી હતી. એમને જાણ કરી અને મેં 108 દ્વારા બધા દર્દીઓને અત્યારે હાર્દિક અભિનંદન. ઇકબાલ એ ચાવડા, એડવોકેટ શ્રી, ગામ કીડાણા, તાલુકો ગાંધીધામ, કચ્છ. આપ શ્રીની ગાંધીધામ બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે થયેલ બિનહરીફ વરણી બદલ હાર્દિક અભિનંદન. અંતરના અભિનંદન. પરમ ભક્ત એન્જિનિયર કાંતિભાઈ પ્રેમજી હિરાણી, ME સ્ટ્રક્ચરલ એન્જિનિયર, હિરાણી એન્જિનિયર્સ, ભુજ. આપ શ્રી સમગ્ર 24 કચ્છ સત્સંગમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિરો ઉદાર દિલ, નિસ્વાર્થ ભાવનાથી તૈયાર કરવામાં યોગદાન આપ્યું તેની કૃપા રૂપે સરકાર માન્ય પ્રોપર્ટી વેલ્યુઅર તરીકે પસંદગી પામ્યા છો. ભગવાન શ્રી સ્વામિનારાયણ દેવ આપની પ્રગતિ કરાવતા રહે તેવી શુભેચ્છા. શુભેચ્છક શ્રી કુંદનપર સ્વામિનારાયણ મંદિરના સર્વે ટ્રસ્ટીઓ, પ્રમુખ, કારોબારી તમામ સભ્યો. રવજીભાઈ વેલજી કેરાઈ, ઉપસરપંચ, કેરા કુંદરપન ગ્રામ પંચાયત. નારણભાઈ દેવજી કેરાઈ, પ્રમુખ શ્રી. માવજીભાઈ નાથા હાલાઈ, ખજાનચી શ્રી. માવજીભાઈ પ્રેમજી વેકરિયા, મંત્રી શ્રી. માંડવીની ભાગોળે 31,20,000નો દારૂ પકડાયો. નવી નકોર ટ્રક મૂકીને ટ્રક ચાલક તથા 2 શખ્સો ભાગી છૂટ્યા હતા. લોકસભાની ચૂંટણી જ્યારે નજીકમાં છે અને અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે ત્યારે દારૂ બુટલેગરો પોતાનો ધંધો જમાવી રહ્યા છે. મોટા પ્રમાણમાં દારૂ કચ્છમાં ઘુસાડાઈ રહ્યો છે એવી બાતમીના આધારે માંડવીના ભારા પરથી ગોધરા લઈ જવાતી ટ્રકનો પોલીસે પીછો કરી પકડી પાડી હતી, જેમાં 31,20,000નો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જથ્થામાં અંગ્રેજી દારૂની 311 પેટી, 750 mlની 3,852 નંગ બોટલ તથા 180 mlના ક્વાટરિયા તથા 30 લાખની ટ્રક પણ જબ્બે લીધી હતી. પરંતુ ટ્રક ચાલક તથા 2 શખ્સો મુદ્દામાલ તથા નવી નકોર હરિયાણા પાર્સિંગની ટ્રક છોડી નાસી ગયા હતા. માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારના માંડવીથી ગઢશીસા વિસ્તારમાં જે અમારા જનરલ કોમ્બિંગ વિસ્તારમાં જે અમારા જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી કોમ્બિંગ નાઇટ હતી. કોમ્બિંગ નાઇટ દરમિયાન અત્યારે લોકસભા ચૂંટણી અનુસંધાને સઘન વાહન ચેકિંગ કરવાની અમારા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અનુસાર જુદી જુદી ટીમો પાડી નાકાબંધી તેમજ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ ચાલતું હતું. તો રાતના આશરે 3-3:30ના અરસામાં માંડવીથી ગઢશીસા રોડ ઉપર અહીંથી મોટી રાયણ રસ્તા તરફથી એક ગાડી આવતી હતી અને વાહન ચેકિંગના ભાગરૂપે એને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ ગાડી બહુ પોતાની સ્પીડમાં આગળ ચાલી જતા એને રોકવાનો પ્રયત્ન કરી બંને મોબાઈલથી એનો પીછો કર્યો. તો પોતાની ગાડીમાં જે ગાયોના ચારણ તરીકેનું જે ભૂસું ભર્યું હોય એ ઉપર અમારી ગાડી ઉપર નાખી એમને રોકવાનો પ્રયત્ન કર્યો. અમારી ગાડી ઉપર પણ નાખવાનો પ્રયત્ન કર્યો, છતાં પોલીસના પ્રયત્નોથી અમે ત્યાં પહોંચ્યા તો બિલકુલ જંગલવાડી વિસ્તારમાં ડ્રાઈવર અને એના કંડક્ટર ગાડી છોડીને જતા રહ્યા. તો ગાડીમાં પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરતા થોડા ભૂસાના કોથળા કે જે કંતાણ જેવા હતા એને દૂર કરી જોતા બિલકુલ ઇંગ્લિશ દારૂ જે ગાડીમાં મળી આવેલો પોલીસ સ્ટાફ દ્વારા તેમજ બીજી સ્ટાફની મદદ વધારે લઈ અંદર તપાસ કરતા કુલે 602 પેટી મળી કુલ કિંમત ₹31 લાખ 19,000નો
તથા ગાડી જે છે 20 વ્હીલવાળી છે એટલે 30 લાખ રૂપિયા ગાડીની કિંમત, એમ મળી કુલ 61 લાખ રૂપિયાનો મુદ્દામાલ વિદેશી ઇંગ્લિશ દારૂનો માંડવી પોલીસ સ્ટેશન ખાતે કોમ્બિંગ નાઇટ રાઉન્ડ દરમિયાન વાહન ચેકિંગ દરમિયાન આ કેસ નોંધાયેલ છે. માંડવીથી ગઢસીસા રોડ ઉપર જે મોટી રાયણ 3 રસ્તા છે એ રોડ ઉપરનું સઘન વાહન ચેકિંગ ચાલતું હતું. ત્યાં જે ગાડી આવતી હતી એ ઘણી ગાડીઓ ઓવરલોડ જતી હોય છે, ઘણી ગાડી બીજું કોઈ ત્યાંથી નીકળતી હોય એટલે વાહન ચેકિંગના ભાગરૂપે ત્યાં ગાડી નીકળી અને ત્યાં રોકવામાં આવી છે અને એનો પીછો કરતા પછી આ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો છે. આરોપી ઝડપાયા? આરોપીમાં હરિયાણા પાર્સિંગની ગાડી છે અને ગાડીનો લાભ લઈ દૂર અમારા ઉપર જે સાંકડા રસ્તાનો લાભ લઈ ડ્રાઈવરને ભાગી ગયેલા છે, પણ એમાં આરસી બુક એ દ્વારા આગળની તપાસ ઉપરથી ખરેખર આરોપી મોકલનાર કોણ છે અને એનો માલિક કોણ છે અને અહીંયા કોના ત્યાં જતો હતો એ તપાસના ભાગરૂપે આગળ ખ્યાલ આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.